સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પોરબંદરમાં નવા મેયરની જાહેરાત થઈ ગઈ છે। સાગર મોદી બન્યા પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર। ડેપ્યુટી મેયર તરીકે મનીષભાઈ શિયાળના નામની જાહેરાત થઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરા, દંડક તરીકે કૃષ્ણાબેન કોટિયા। પોરબંદરને નવા મેયર મળી ગયા છે। મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો પોરબંદરને, ત્યારબાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ અને सागर मोदी पोरबंदरना प्रथम मेयर बन्या छे। डेप्यूटी मेयर तरीके मनीषभाई शियाळ, स्टेन्डिंग कमिटीना चेरमेन बन्या छे विक्रमभाई ओडेदरा, दंडक बन्या छे कृष्णाबेन कोटिया अने आ साथे ज पोरबंदर महानगरपालिकाने नवा होद्देदारो मळी गया छे। पोरबंदर महानगरपालिका जेनी पहली वखत ज चूंटणी योजाई महानगरपालिका बन्या बाद अने प्रथम मेयर तरीके सागर मोदी ने जवाबदारी सौंपाई है। डेप्यूटी मेयर तरीके मनीषभाई शियाळना नामनी जाहेरात करवामां आवी। होद्देदारो आगामी दिवसोमां विकास कार्योने आगळ धपाववा माटे सक्षम होवानो दावो करी रह्या छे। मनपाना स्टेन्डिंग कमिटीना चेरमेन बन्या विक्रम ओडेदरा, दंडक बन्या छे कृष्णाबेन कोटिया। महानगरपालिकानो दरज्जो मळ्या बाद पोरबंदरनी पहली चूंटणी योजाई અને પ્રથમ ચૂંટણી બાદ પ્રથમ મેયર તરીકે સાગર મોદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। 52 બેઠકો, જેમાંથી મોટાભાગની બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી। વધુ જાણકારી અમારા સંવાદદાતા અલ્પેશ મોડ પાસેથી મેળવીશું। અલ્પેશ, મહાનગરપાલિકા બન્યા બાદ પોરબંદરમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારોના નામની જાહેરાત થઈ છે, તેમના વિશે શું વિગતો છે? જી, પોરબંદરમાં આ વખતે યોજાયેલ ચૂંટણી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીની અંદર ભાજપની 52 સીટ ભાજપે જીતી હતી। તેમાંથી ડેપ્યુટી મેયર તરીકે સાગરભાઈ મનુભાઈ મોદી એમની નામની જાહેરાત કરવામાં આવી છે। એ ભાજપ પ્રમુખ તરીકે પણ હોદ્દો ભોગવી ચૂક્યા છે। જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મનીષભાઈ શિયાળાની વરણી કરવામાં આવી છે, જે ગયા વખતે નગરપાલિકા હતી ત્યારે ડેપ્યુટી આપણે સમિતિની અંદર પણ કાર્યરત હતા અને તે પણ સારો એવો અનુભવ જણાવે છે। જ્યારે વિક્રમભાઈ ઓડેદરા એક બિઝનેસમેન છે, તેને પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની ફરજ સોંપવામાં આવ્યું છે અને કૃષ્ણાબેનને પણ દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે આ વખતે સારી લોબી આવી છે તેવું જાણવા મળી રહ્યું છે, તેમ જનતા કહી રહી છે। જી અલ્પેશ, આભાર જાણકારી આપવા માટે।